તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છીએ વાડીએ ને અત્યારે સાંજના લગભગ 6 વાગી ગયા છે. આપણે ઘણા સમય પછી આવ્યા છીએ વાડીએ, તો હું તમને બતાવું પેલા ઝાર. જો આપણે એવડી નાની એવી ઝાર હતી ને ત્યારે આવ્યો હતા, તો જો અત્યારે કેવડી મોટી થઈ ગઈ છે. લગભગ 3 થી 4 પાણ પાઈ દીધા છે. ત્યાં એવડી ઝાર થઈ ગઈ છે. તો અત્યારમાં તો ધોરિયામાં પાણી નથી, કેમ કે હાલો તમને ધોરિયા જ બતાવી દો. તો અહીંથી આપણે પાણી પાતા ને એવડો ધોર્યો છે. તો જ્યારે પણ કેનાલમાં પાણી હોય ને ત્યારે જ અહીં આવે, ત્યારે જ તે આની અંદર વાવેતર થાય. કેનાલમાં પાણી આવે ને તો જ તે, નકર અમારે કવો બહુ ન થાય, કેમ કે આ છે ને જમીન અહીં છે ને ભૂતળો આવી જાય તો પીવા પૂરતી પાણી થાય, બહુ ઊંડા કવા ન થાય. કેમ કે કવો ગાળ્યો હોય ને તો કદાચ પણ ખબડી જાય ને એવું બધું થાય. તો આપણે મેન કામે તો આવ્યા હતા. અત્યારમાં છે ને આ છે આપણી જાહેર, તમે જોઈ શકો છો. આ બાજુમાં છે ને એ છે મગ. આપણે મેન કામ એ હતું કે ઝટકા મશીન ચાલુ કરવા આવ્યા છે અત્યારે વાડીએ. કેમ કે હવારદીનું બન્યું હોય ને તો અત્યારે કુવા કોઈ ન આવે અત્યારે વાડીએ, તો આપણે આવ્યા છે એ ઝટકા મશીન ચાલુ કરવા. તો અહીંયા હમણાં મેળો દેખાય છે ને, ના ઝટકા મશીન છે ને આ છે પવન ચરખી, તમે જોઈ શકો છો. ઉનાળામાં મેઘ આવેલી છે આપણે. તો હાલો આપણે ફટાફટ છે ને પેલા ઝટકા મશીન ચાલુ કરી દઈએ. ના છે મેળો, તમે જોઈ શકો છો. કેમ કે અત્યારે ઉપર છે ને ખાટલો નથી, તો આ લાકડું ને ઓલા લાકડાની બેની વચ્ચે છે ને ખાટલો નાખી દઈએ ને એટલે થઈ જાય મેળો. કેમ કે અત્યારે કોઈ હોવા નથી આવતું ને એટલે મેળાની હાલત ક્યાંક આવી થઈ ગઈ છે. ને ઝટકા મશીન, જો અહીં આપણું ઝટકા મશીન છે, તો ઝટકા મશીન ઢાંકી દીધેલું. જો આ રીતનો કે સેટઅપ છે આપણે ઝટકા મશીનને, તમે જોઈ શકો છો. ઢાંકી દીધેલું છે. તેમાં હમણાં કે વરસાદનું આગમન હતું કે ઝટકા મશીને ઢાંકી દીધું છે. તો જોઈ લઈએ આપણે કેવું પાવર કાઢે છે. અત્યારે બેટરી લો હોય કે કોને ખબર, બહુ પાવર તો નહીં કાઢતી. તો આપણે હાઈ કરીને જોઈશું. 100% તો બેટરી ઉતરી ગઈ એવું લાગે છે, કેમ કે બહુ પાવર નહીં આવતો ને બહુ. આપણે ઝટકા મશીન ચાલુ કરીને એટલે ખબર છે પટાકા બોલવા મળે, પટ પટ. વાયરની આજુબાજુ કંઈક લીલું ઓળતું હોય તો એવું કાંઈ બોલતું નહીં, ખાલી અહીં પાવર જ બતાવે છે. જો તમને કાંઈ ઝટકા મશીનમાં ખબર પડતી હોય તો એકાદી કોમેન્ટ બોમેન્ટ કરી દેજો. કેમ કે જો આ 2 લાઇટ થાય છે, એક લીલી થાય છે ને એક લાલ થાય છે. તો બેટરી ઉતરી ગયેલી છે કે શું કાંઈ પ્રોબ્લેમ હોય તો તમને પણ કાંઈ ખબર પડતી હોય તો એકાદી કોમેન્ટ નાખજો, તો આપણે હાથે રિપેરિંગ કરવાની મહેનત કરશું. અત્યારે તો આપણેથી થાય એટલી મહેનત કરતા જઈને ઝટકા મશીન ચાલુ કરી દઈએ. તો ફાઇનલી આપણે ચાલુ કરી દીધું છે ઝટકા મશીનને. પાછું આપણે સેટઅપ હતો એમને ગોઠવતા જઈએ. કેમ કે લીન માવઠું બાવઠું આવશે કદાચ, હમણાં વાતાવરણ છે જો આવવાનું, તો કદાચ માવઠું બાવઠું આવે તો પલ્લી ન જાય. એથી તમારે એનાથી મોટી કોમેન્ટ કરવી પડશે કઈ રીતના રિપેરિંગ કરવું. જો કે આપણને ફાવે તો ઘણું ખરું આપણે ઘેરે કરી નાખીએ. તો એ છતાં ન થાય તો પછી તો રિપેરિંગ કરાવવા લઈ જવું પડે. અહીં જો આ બાજુમાં છે ને મગ વાવેલા છે, તો હજી તો નાના છે, તમે જોઈ શકો છો. એની બાજુમાં આપણી જાહેર છે. તો આ છે કે કેવો રસ્તો જોઈ શકો છો. અમારી દેશી ભાષામાં કહેવામાં આવે હેઢો. એની માથે છે ને આ 2 બાજુ અલગ અલગ ખેતર છે, તો ભવિષ્યમાં હાલવા માટે રસ્તો. આપણે ઝટકા મશીન ચાલુ હોય ને તો પકડાઈ જાય. આ છે ને ઘણી જગ્યાએ બાંધેલા હોય, જ્યાં ઝટકા મશીન હોય ને ના લબનના બટકા બાંધેલા હોય, કદાચ ભૂંગળી હોય. એ શું કરવા બાંધવામાં આવે તમને ખબર હોય તો એક કોમેન્ટ કરજો. કેમ કે ઘણા લોકોનું કહેવાનું એવું છે કે આ લીલો થાંભલો હોય ને તો અર્થિંગ મળી જાય છે, તો ઝટકા મશીનનો પાવર બેક ઓછો આવે છે, એવું પણ થાય કદાચ. તો આપણને બહુ પૂરતી માહિતી તો નથી, તમને હોય તો થોડી ઘણી જણાવજો. હાલો હું તમને બતાવું આપણી વાડી. તો અહીં તો સૌથી પહેલાં છે ને આપણો ખાટલો છે, તમે જોઈ શકો છો. કેમ છે ખાટલાની હાલત કેવી થઈ ગઈ છે. કેમ કે ઘણા સમય ત્યાં પડ્યો છે ને એટલે આવી ફૂટી ગયો છે, પણ રિપેરિંગ કોઈ હાથે કરી નાખ્યો છે. કેમ કે રાતે કોઈ પાણી વળતું હોય ને તો બેસવા માટે છે ને રિપેરિંગ કોઈ કરી નાખ્યો છે. આ બધું જો બંધણ પીડ્યા છે. ખેતરમાંથી હાટીઓ કાઢેલી પડી છે.
તો રાતે ક્યારેક કામ લાગે તાપવા બાપા. આ બાજુ છે બંતરનો સ્ટોક. જો અત્યારે છે ને સિટીમાં બધા બાટલા હાટોથી તોડે છે, તો ગામડામાં રહેતા હોય ને તો જોઈ શકો છો આપણો ટોક. 2-3 મહિના બાટલા ન આપે ને તો આ ન ખૂટે. શું કેવું તમારું? તો આવો ક્યાંક છે આપણી વાડીનો અત્યારનો નજારો તમે જોઈ શકો છો. તો હાલો હવે આપણે પાછું ચટકા મશીન તો ચાલુ કરી દીધું છે. તો આપણે જવાનું છે પાછું ઘેરે, કેમ કે જે આપણે કારખાને જવાનું છે. આ છે આપણો કંઈક રસ્તો. જો આપણી ગાડી પડી છે. તો જે હું તમને તળાવ બતાવવાનો છું, અહીંથી આપણે રસ્તામાં આવશે. જો લો બાવળ દેખાય છે ને ઓલી બાજુ છે તળાવ. તો એક છે ને વચમાં એક મૂળો પણ છે, હું તમને બતાવું. સારું બધું છે ને એની સારે બધું પાણી છે, એની વચમાં મૂળો છે. કેમ કે પક્ષી આવે ને કેમ હાલના સમય જો તમે કેમ છે ગામડાનું પવન આવે એકદમ આટો એસીના પવન શું આવે એની કરતાં સારો પવન આવે તારે અહીં. તો એ મૂળામાંથી છે ને પક્ષી પણ ઘણા બધા બેઠા તો તમે જોઈ શકો. મોબાઈલ કરા તળાવ ઓટી જાવ ને એટલે તો ગામ ચાલુ થઈ જાય. છે અમારા ગામનું તળાવ. કેવું લાગ્યું તમને? આપણે ગાડી જશે ટોલા પર મેગીને ઠેઠું ખાલી તળાવ દેખાડવા માટે જ થી. પાછું આપણે નીચે ઉતરી જવાનું છે. ઓલા પર છે ને આપણે ગાડી મેગીને આવ્યો અહીં, એટલે આ ગાડી આખી મેગીને આવ્યો. તો આજના વ્લોગમાં બસ એટલું જ. તો કેવો લાગ્યો વ્લોગ ને કેવી લાગી આપણી વાડીને કેવું લાગ્યું તળાવ, એક કોમેન્ટ કરતા હતા. તો મળીએ છીએ એક નવા વ્લોગમાં. જય માતાજી.